ગૌહત્યા કેસના ગુનાના આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે નોંધાયેલ ગૌહત્યા અને ગૌમાંસના ચર્ચાસ્પદ કેસમાં તપાસને વધુ મજબૂત બનાવવા માટે વેડજ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી। તપાસના ભાગરૂપે પોલીસે આરોપી શોએબ ઇસ્માઇલ દાસ, મુસ્તકીમ યાકુબ દાસ અને નઝીર મહમ્મદ બાપુની સહિત આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સારોદ ગામના ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનઃનિર્માણ કરાવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કર્યો હતો। ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હતો, કઈ જગ્યાએ અને કયા સંજોગોમાં ઘટના બની હતી તેમજ તપાસને ઉપયોગી બને તેવા મહત્વના પુરાવાઓ મેળવવા માટે સ્થળ પર વિગતવાર કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં। ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। વેડજ પોલીસના જણાવ્યા મુજબ કેસની તપાસ હજુ ચાલુ છે અને મળતા પુરાવા તથા અન્ય તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નઝીર કઈ જગ્યા હતી? આ જગ્યા હતી તો આપણે આપણે કંપનીના રસ્તા તરફથી અંદરના 4-5 ખેતરો ક્રોસ કરીને અહીંયા આવ્યા છે તો આ એક જગ્યા છે બરાબર। આના સિવાય બીજી કોઈ જગ્યા હતી? અચ્છા, આના સિવાય બીજી કોઈ જગ્યા નથી?